નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો નવરાત્રિની શરૂઆત થઈ રહી છે ત્યારે ફક્ત ગુજરાત નહીં પરંતુ ગુજરાતની બહાર પણ નવરાત્રિનો ક્રેઝ ખૂબ વધ્યો છે। એટલું જ નહીં પરંતુ વિદેશોમાં પણ લોકો ગરબાના ચાહક બન્યા છે। ત્યારે હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે કિંજલ દવે અમેરિકામાં ગરબાનો એક શો કરી રહી છે અને આ ગરબાના આયોજકોમાં મોટાભાગે મુસ્લિમ સમુદાયના લોકો જોવા મળી રહ્યા છે। ત્યારે અમેરિકાના સ્થાનિક હિન્દુએ આ વિષય પર વાંધો ઉઠાવ્યો છે। જોકે આ વિષય પર વિશ્વ હિન્દુ પરિષદ અને ગુજરાતના પ્રમુખ અશોક રાવલે પણ પ્રતિક્રિયા આપી છે। હિન્દુઓનો લાંબામાં લાંબો જો ઉત્સવ કહેવાય તો નવરાત્રિ છે। લોકો પ્રેમ ભાવથી માતાજીની ભક્તિભાવ અને એના નિમિત્તે આનંદ મેળવે છે। એની અંદર અત્યારે છેલ્લા વખતે કેટલા સમયથી એવું પણ ચાલે છે કે એવા લોકો ઘૂસી, એવા તત્વો ઘૂસી અને ત્યાં આગળ એ પ્રકારનું વાતાવરણ નિર્માણ થાય કે જેથી કરીને લવ જિહાદના પ્રશ્નો થાય। કિંજલબેનનું તો એટલું મોટું નામ છે અને એ લોકો એટલા એને બધા પ્રિય પણ ગણે છે કારણ કે સારા ગરબા ગાય છે। પણ આવા સમયે જ્યારે પ્રદેશમાં આવું આયોજન થતું હોય અને મુસ્લિમો એના આયોજકો હોય અને એમને પાસ આપવામાં આવતા હોય અને એના દ્વારા ત્યાં મુસ્લિમો આવતા હોય અને જે રીતે અંદર પ્રવેશ કરી અને જે લવ જિહાદના આ બધા પ્રસંગો બનતા હોય છે, આપણે જોઈએ છીએ, એકને અત્યાર સુધી 1000 કિસ્સાઓ બન્યા છે।